નમસ્કાર દર્શક મિત્રો, સામવેદ હેલ્થલાઇન કાર્યક્રમમાં હું ડોક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, સામવેદ હેલ્થલાઇનમાં આપ છેલ્લા 1 વર્ષથી દરરોજ બપોરે 2 થી 2:30 અમારી સમક્ષ ઉપસ્થિત થાવ છો. હા, આમ તો અમે પણ તમારી સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ, પણ અમારો અને તમારો હેતુ તો એક જ છે, તંદુરસ્તીને જાળવી રાખવી. અને આખા શરીરના જુદા જુદા અંગ અવયવો અને એને લગતા રોગોની ચર્ચા આપણે વર્ષભર કરતા રહીએ છીએ, પણ ક્યારેક એ વસ્તુ જરૂરી હોય છે કે જો આપણે હેલ્ધી છીએ અને હેલ્ધી જ રહેવું છે તો એની ઘણી જ બધી માન્યતાઓ આપણે આપણા મગજમાં રાખીને ફરતા હોઈએ છીએ કે આવું કરીએ તો તંદુરસ્ત રહેવાય, આમ કરવું જરૂરી હોય છે. પણ એક એક્સપર્ટ પાસે જઈને હેલ્ધી રહેવા માટેની એડવાઇસ લેવાનું ક્યારેક જ અનુકૂળતા પડતી હોય છે. આજે એ મોકો આપણી પાસે છે. સામવેદ હેલ્થલાઇનમાં આજનો આપણો વિષય છે તંદુરસ્ત જીવનશૈલી, હેલ્થ અને મેન્ટેન કેવી રીતે રાખવી, અને એ માટેના એક્સપર્ટ એક એવા ડોક્ટર કે જેઓ હેલ્થ ક્લબ ચલાવે છે. મતલબ તમે સમજો કે એક ડોક્ટર હેલ્થને મેન્ટેન કરવા માટે છેલ્લા ઘણા બધા વર્ષોથી અમદાવાદમાં કાર્યરત છે. એવા જ એક્સપર્ટ આપણી સાથે આજે સામવેદ હેલ્થલાઇનમાં ઉપસ્થિત છે. ડોક્ટર સિદ્ધાર્થ શાહ, આપનું સામવેદ હેલ્થલાઇનમાં સ્વાગત છે. નમસ્તે ડોક્ટર સિદ્ધાર્થ શાહ. લોકો હંમેશા તંદુરસ્ત રહેવા ઈચ્છતા જ હોય છે. ઘણા લોકો થોડીક નાની ઉંમરે સમજદાર થઈ જતા હોય છે, તો કેટલાકને પગે રેલો આવે પછી એઓ પોતાની તંદુરસ્તી જાળવવા માટે ઈચ્છતા હોય છે. પણ એક એવો આપણે કન્સિડર કરીએ કે જેની જીવનશૈલી બરાબર હોય એ માણસ તંદુરસ્ત રહી શકે. તો આ જીવનશૈલી, આ શબ્દને આખે આપણો કેવી રીતે સમજી શકીએ? કોને જીવનશૈલીની વ્યાખ્યા શું હોઈ શકે? આ જીવનશૈલી લોકો વેગલી વાપરે છે કે મારી લાઈફસ્ટાઈલ આવી છે, મારી આવી છે, હા, કે ફલાણા ભાઈની આવી છે, અમેરિકામાં આવી છે. એટલે કે ટૂંકમાં તમારી જે રહેણી કરણી છે દરેકની ઇન્ડિવિજ્યુઅલી થોડીક ફરક પડે છે. બરાબર. અને એનો આપણે ટૂંકમાં સારાંશ લઈ લઈએ તો એ પોતાની લાઈફસ્ટાઈલ ગણે છે. રાઈટ. અને લાઈફસ્ટાઈલ જોડે અમુક મનની ઈચ્છાઓ ને એ બધું બી સંકળાયેલું હોય છે. એની પોતાની સવારથી સાંજ સુધી સમય વ્યતીત કરવાની રીત, એનો વ્યવસાય, એના ઊંઘના કલાકો, બરાબર, એનો મેડિકલ પ્રોફાઇલ, એનો ખોરાકની પેટર્ન, કેટલા વાર ખાય છે, શું ખાય છે, કેવી રીતે બનાવે છે, એનું કસરત કે એના શોખો બધા શું છે પોતાના, એની આદતો શું છે. એટલે ઘણી વસ્તુઓ તમારી ઇન્ડિવિજ્યુઅલ જે છે, જે તમારી લાઈફસ્ટાઈલ એ બીજા માણસને, એક ઘરમાં રહેતા પતિ ને પત્નીની લાઈફસ્ટાઈલ બી જુદી હોય. એટલે લાઈફસ્ટાઈલની આપણે એવું કોઈ એકનું ફિક્સ ફોર્મેટ ન કહી શકીએ કે આ જે વસ્તુને લાઈફસ્ટાઈલ કહેવાય. દરેકની વ્યક્તિગત બાબત થઈ ગઈ. હવે એટલું કહી શકીએ કે સારી કઈ છે, ખરાબ કઈ, સારી કે એનું આપણે ટેગિંગ ચોક્કસ આપી શકીએ. બહુ જ સાચી વાત. હવે તંદુરસ્ત જીવનશૈલી, એમાં જે તંદુરસ્તીની વાત છે, તો તંદુરસ્ત વ્યક્તિની વ્યાખ્યામાં આપણે કેવા લોકોને મૂકી શકીએ? તંદુરસ્તીની વ્યાખ્યા જે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આપેલી છે. હા, એવું છે કે માણસની શારીરિક તંદુરસ્તીથી સીમિત નથી. ઓકે. જોડે એની માનસિક હેલ્થ, માનસિક તંદુરસ્તી, એની સોશિયલ તંદુરસ્તી, બરાબર, અને એની આધ્યાત્મિક તંદુરસ્તી, સ્પિરિચ્યુઅલ ઓલ્સો. યસ. અને એનું લોજિક બી છે કે આધ્યાત્મિક રીતે જો માણસ ખલાસ થઈ ગયો હોય તો એના શરીર પર, એના મગજ પર, બધા પર અસર પડવાની. બહુ જ સાચી વાત. આખા સમાજની બી આધ્યાત્મિકતા પોકળ હોય તો સમાજની હેલ્થ પર બી અસર પડે. કરેક્ટ. એવી રીતે માનસિક હેલ્થ એટલે માનસિક રોગો ન હોવા તે બી ગણી શકાય. અને સોશિયલ હેલ્થ એટલે તમે સામાજિક રીતે જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કહીએ છીએ કે 40 જણાની સંસ્થા કામ કરતી, એમાં 40 જણાની જોડે મેલ જોડાવ હોય, તમારા કુટુંબ, ભાઈ બહેનો, બાળકો, એની વચ્ચે તમારો આત્મીય સંબંધ હોય, એ સામાજિક હેલ્થ કહેવાય છે. એમાં બી ઘણા ને ઘણા ગૂંચવણો હોય છે. એટલે આ બધી વસ્તુ જેનામાં એ સરસ રીતે સમન્વિત થઈ હોય અને આખી જિંદગી ચાલુ રહે. હું તમને એક દાખલો આપીશ. અત્યારના જમાનામાં થોડો આઉટ ઓફ ડેટ લાગશે, પણ ધારો કે મહાત્મા ગાંધી હતા. રાઈટ. તો મહાત્મા ગાંધી એ પાતળામાં પાતળા શરીર સાથે આખી દુનિયામાં જે કરીને બતાવ્યું એ મારા ખ્યાલથી ઇતિહાસમાં કોઈએ પણ નથી કર્યું. આજે પણ બેમિસાલ છે. એમની લાઈફસ્ટાઈલ શું હતી? વહેલી સવારે ઉઠતા હતા, વહેલા સુઈ જતા હતા. જે આપણા શાસ્ત્રોમાં બી વર્ષોથી આ જ કહ્યું છે. સાચી વાત. વહેલી સવારે ઉઠીને એ પ્રાર્થના કરતા, ચાલવા જતા, ચાલવા જતા 10 જણાને જોડે લઈ જતા. અને કદાચ એવું બી બને ચાલવા જાય તો મંદિરે કે કોઈ સારા સ્થળે જતા. એટલે માનસિક, સામાજિક, આધ્યાત્મિક બધા જ પાસાને ચાલતા જતા લોકોને સલાહ આપતા જતા. યસ. અને આઈને સાદું ભોજન કરતા, ઉપવાસ બી કરતા. જે ઉપવાસ બી નેચરોપેથીના આયુર્વેદમાં ઉપવાસ એક તંદુરસ્તી સુધારનો સારો, સચોટ ને સરળ રસ્તો છે. એટલે એમની જિંદગી જે છે, લાઈફસ્ટાઈલ જેને કહેવાય, એ ટોટલી સીધી સાદી કોઈ પણ ફોલો કરી શકે, છતાં પણ એમાં જે એમણે અચીવ કર્યું એ અદ્વિતીય કર્યું.
કરેક્ટ. એટલે એ બધાથી જે માણસની જે પૂરેપૂરી શક્તિ ખીલવાનો જે તક મળતી હોય છે એ બહુ જરૂરી છે. હવે આધુનિક જીવનશૈલી વિશે તો છાપાની અંદર એટલા બધા આર્ટિકલ્સ આવતા હોય છે કે એવું લાગે કે અત્યારની લાઈફસ્ટાઈલ એ બહુ જ ખરાબ ઢબે ચાલી રહી છે. લોકો ઘડિયાળના કાંઠે ચાલી નથી રહ્યા, લોકો દોડી રહ્યા છે, ઉડી રહ્યા છે. પણ એક કેટલીક વ્યક્તિની જીવનમાં આ બાબત વાસ્તવિકતા બની જતી હોય છે. એના જીવનની કેટલીક તકલીફો, એના સમાજની સાથે એને ચાલવું અને પોતાના વ્યવસાય એની સાથે એને કદમ મિલાવવાના હોય તો આવી ભાગદોડ ભરી જીવનશૈલીમાં તંદુરસ્તી જાળવી રાખવા માટે વ્યક્તિ શું કરી શકે એવું દર્શક મિત્રો ખાસ જાણવા માંગતા હશે. સાચી વાત છે. કેટલેક અંશે ખરું બી છે કે જે જૂનો જમાનો આજનો જમાનો છે બહુ ફાસ્ટ પેસ, અત્યારે ખૂબ સ્પીડમાં ચાલી રહ્યો જમાનો. યસ. ડેડલાઇનો છે અને ઇન્ફોર્મેશન એક્સપ્લોઝન જે છે, ખૂબ બધી માહિતીઓ, આનંદ પ્રમોદની બી માહિતી છે, એન્ટરટેનમેન્ટ સોર્સ છે, મ્યુઝિક છે, મૂવીઝ છે, સાથે માહિતી બી ખૂબ છે, ન્યૂઝ છે ખૂબ. દરેક વસ્તુની સાથે તમારે રહેવું પડે છે. લોકો નોકરીમાં બી 12 વાગ્યા સુધી કામ કરવું પડે છે. એટલે એ બધા જે પ્રેશર્સ છે અને એમાં જે વેસ્ટર્ન કેપિટલિઝમની જાહેરાતનું કલ્ચર છે એ તમને જે રીતે ઇન્ફ્લુઅન્સ કરે, તમે સમજો એ પહેલા તમને એને ઇન્ફ્લુઅન્સ કરી નાખ્યા હોય. રાઈટ. તમે ઈચ્છો છો કે એવી મારી બી જીવનશૈલી હોય કે જેમાં હું એમ કે યોચ ચલાવતો કે હું શેમ્પેન પીતો, જે બિનજરૂરી છે પણ તમને મનમાં ઘૂસી જાય છે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી, અને તમને ઇન્ફ્લુઅન્સ કરે છે. એટલે જે માણસ એ આધુનિક લાઈફસ્ટાઈલમાં છે એ પોતે એનો વાંક છે એવું નથી, એ લાચાર છે કદાચ. યસ. અને એ પોતાનું વિવેક બુદ્ધિ વાપરીને એના જોખમો નથી જોઈ શકતો. રાઈટ. તો હવે આજે સમૃદ્ધિની દોડમાં જે માણસો દોડતા હોય છે, ભૌતિક સમૃદ્ધિ, પૈસા અને આ બધી જ બાબતો, એ બધાની સાથે જો માણસ કોન્શિયસ હોય કે મારે હેલ્થ જાળવવી છે પણ મારી લાઈફસ્ટાઈલની આ મર્યાદાઓ છે, તો એમાં એ પોતાની હેલ્થ જાળવવા માટે શું પગલાં લઈ શકે? સામે પગલાં લોકો લે બી છે. તમને આશ્ચર્ય થશે કે આટલું બધું આપણે કહીએ નેગેટિવ, જે હું બી જાણું, તમે બી જાણો છો, તો સામે પોઝિટિવ બી ઘણું છે. હું તમને એક દાખલો આપીશ કે 50 વર્ષ પહેલા ફ્રૂટ અવેલેબલ નહોતા. અમદાવાદમાં VS સિવાય ફ્રૂટ ક્યાં મળતા હતા. બરાબર. આજે ફ્રૂટ ગલીએ ગલીમાં લોકો ખાય બી છે, મોટા પ્રમાણમાં ખાય છે. નોટ ઓનલી કે જૂના કેળા પપૈયા જેવા ફ્રૂટ, પણ નવા જે જાત જાતના ફ્રૂટ છે જેમાં બીજા બેનિફિટ છે એવા કે ભાઈ સ્ટ્રોબેરી કે કીવી કે જેમાં વિટામિન C થી માંડીને આયર્ન ને મેગ્નેશિયમ ને એ બધા ફૂડ બી ખાય છે. એટલે ફૂડની અવેલેબિલિટી સુધરી રહી છે, લોકોનો યથાર્થ ફાયદો બી ઉઠાવે છે. બહુ જ હકારાત્મક બાબત છે આજના સમયની. એવી રીતે સમજો કે અત્યારે કાઉન્ટર કલ્ચર થયું છે કે ઓર્ગેનિક ફૂડ ખાવું. એટલે કે ઓર્ગેનિક ફૂડ અને ઓર્ગેનિક દૂધ ને જે બને ત્યાં સુધી લોકો જાય છે ને મોંઘા ભાવે ખરીદીને એનો યુઝ કરવાનો આગ્રહ રાખે છે. એક એવો ટ્રેન્ડ છે જે બતાવે છે કે લોકો મોડર્ન જમાનામાં બી કોન્શિયસ છે. એવા NGO છે જે એને કેટર કરે છે. યસ. રાઈટ. એવું તમે સમજો કે પહેલા માત્ર ઘઉં કે બાજરી આપણે ખાતા હતા, અત્યારે મલ્ટીગ્રેન ફૂડ કે મલ્ટીગ્રેન બિસ્કીટો હિન્દુસ્તાન લીવર જેવી કંપનીઓ બી કાઢે છે, જે તમે વાપરી શકો છો અને એના ફાયદા ઉઠાવી શકો છો. એ ના કરો તો સામાન્ય ઘરની ગૃહિણી બી ઘઉંના લોટમાં સોયા મેળવી અને સોયાનું પ્રોટીન કે એનું સ્ટીલ્બરનો ફાયદો ઉઠાવે છે. એટલે ઘણા ટ્રેન્ડ એવા આપણે જોઈએ છે કે સપોઝ કે લાફિંગ ક્લબ, પહેલા લાફિંગ ક્લબ જેવું કંઈ હતું જ નહીં. સિનિયર લોકો ઘરે બિચારા દુઃખી થતા. આજે એની પાસે ઓપ્શન છે કે આટલા બધા બગીચાઓ છે, ગમે ત્યાં જઈને લાફિંગ ક્લબને એ મફતમાં મળતી વ્યાયામ ને ગાઈડન્સનો ફાયદો લઈ શકે છે. રાઈટ. અને હેલ્ધી રહી શકે છે. માનસિક અને હસવાને કારણે એમનું શરીર પણ બહુ જ સ્વાભાવિક રીતે વધુ તંદુરસ્ત બનશે. મ્યુનિસિપાલિટીના બગીચામાં લોકો ચાલવા જાય છે, મોડર્ન હેલ્થ ક્લબોમાં જઈને મોડર્ન રીતે લાભ લે છે. એટલે ઘણા પોઝિટિવ ટ્રેન્ડ બી છે. રાઈટ. એટલે હવે આ બધાની સાથે કોઈ માણસ એવું હોય કે સવારે 8 વાગે ઘરેથી એને નીકળી જવું પડતું હોય છે અને રાત્રે 8 પહેલા એ ઘરે પાછો નથી આવતો, બપોરે એના જમવાના સમય પણ અનિયમિત છે અને રાત્રે આવી રીતે ફ્રેન્ડ સાથે ગેધરિંગ ને પાર્ટી થતી હોય, તો આની વચ્ચે એ પોતાની હેલ્થને કેવી રીતે જાળવી શકે? એ શક્ય છે. એમાં એક ડેસ્કટોપ એક્સરસાઇઝ આવે છે. તમે જ્યાં બેઠા હો ત્યાં તમે તમારી જાતને સ્ટ્રેચ કરી લો, નેક, બેક, પગ, અને એ દ્વારા તમે ચાલુ વર્કે બી એક્સરસાઇઝ કરી શકો છો. એવી એક આવે છે. અમુક સાયકલો બી આવે. તમારી એક્ઝિક્યુટિવ ચેરની સામે ખાલી પેડલ હોય, તમે બેઠા હો, સામે માણસને ખબર ના પડે પણ તમે સાયકલ ચલાવતો હો. ખૂબ સરસ વાત છે આ તો. પછી માણસો થોડુંક સીડી ચડ ઉતર કરી શકે, કાં તો ઓફિસમાં બીજાને દર 1 કલાકે મળવા જઈ શકે, સોર્ટ ઓફ એ બાને ફરી લે. એટલે અમુક રસ્તા છે ને. પણ એક વખતે માણસ એના વિશે જાગૃત થાય પછી એના સોલ્યુશન્સ બધા જ આપણી સાથે અવેલેબલ છે. યસ. ડોક્ટર સિદ્ધાર્થ શાહ સાથે તંદુરસ્ત જીવનશૈલીની ચર્ચા ચાલી રહી છે સામવેદ હેલ્થલાઇનમાં. અત્યારે લઈએ એક નાનકડો વિરામ.
Samved Hospital sets to redefine consistent medical services by the unique conversion of unrivaled medical expertise under one roof. Gujarat Imaging Center of Samved Hospital offers a wide range of radiology services like 3D MRI, 64-slice CT, CT angiography, digital X-ray, sonography, mammography with elastography, color Doppler, nuclear medicine and PET CT. Samved Urology Unit also provides lithotripsy, green light laser, holmium laser, bariatric surgery unit, laparoscopic surgery. Samved Orthopedic Institute offers polytrauma, multiple injury care, joint replacement unit, arthroscopic surgery and spinal surgery. Round-the-clock intensive care unit of Samved takes personal care of patients with all categories of 60 beds. Eminent, experienced doctors team is the pillar of Samved. It enables a new level of care without doubt. सूरज की किरणों से सजी मैं स्वाद का खजाना लिए हर घर की लक्ष्मी के लिए आ चले मैं दाना दाना स्वाद का खजाना प्रोटीन से भरपूर लक्ष्मी तुअता सुबह दोपहर शाम रात बड़े स्वाद का छोटा रात राजानी चाय। राजानी चाय महक उठे जिंदगी। पेश है जादू। पापा जादूगर से बोलिए ना कि केबल के सिग्नल्स को ठीक कर दे। आ गया और देता हूँ एक आवश्यक सूचना तुम्हें और तुम्हारे केबल ऑपरेटर को। जी हाँ, सरकार ने डिजिटाइजेशन प्रक्रिया शुरू कर दी है और 31 मार्च 2013 से इन 15 राज्यों के 38 शहरों में ये प्रक्रिया लागू हो रही है। इसलिए सेट टॉप बॉक्स लगाना हो गया है अनिवार्य। सेट टॉप बॉक्स से मिलेंगे डिजिटल सिग्नल्स जिससे सभी चैनल्स की क्वालिटी होगी बेहतरीन। इसलिए आज ही अपने केबल ऑपरेटर को बुलाओ और सेट टॉप बॉक्स लगवाओ। ડિજિટાઇઝેશન અપનાવો, ઢેરો ફાયદે પાઓ। શું તમે કશું સંતાડી તો નથી રહ્યા ને? મિલકતની લેવડ દેવડ, જમા રકમ, મોટી ખરીદી, શેર્સ, બોન્ડ્સ અને ડિબેન્ચર્સની ખરીદી, શું તમે કશું સંતાડી તો નથી રહ્યા ને? આવકવેરા ખાતાના નોટિસની રાહ ના જુઓ। પોતાના એડવાન્સ ટેક્સને પ્રમાણિકતાથી ભરો આ મહિનાની 15મી તારીખ સુધી અને બનો ભાગીદાર દેશની પ્રગતિમાં। સામવેદ હેલ્થલાઇનમાં તંદુરસ્ત જીવનશૈલીની ચર્ચા ચાલી રહી છે ડોક્ટર સિદ્ધાર્થ શાહ સાથે। ડોક્ટર સિદ્ધાર્થ શાહ જામ ખંભાળિયાથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે। જે આપનો પ્રશ્ન જણાવશો। હેલો હેલો આપનો પ્રશ્ન જણાવશો। હેલો લાઈન ડિસ્કનેક્ટ થઈ ગઈ લાગે છે। ઓકે ડોક્ટર સિદ્ધાર્થ શાહ, આપણે જે તંદુરસ્ત જીવનશૈલીની વાત કરીએ છીએ એમાં શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને બધી જ બાબતોની આપણે ગણના કરી, પણ આજના આધુનિક સમયગાળામાં લોકો એવું માનતા હોય છે કે ખૂબ વધારે વજન હોવું કે વધારે મેદસ્વી જણાવવું એ એક ખરાબ બાબત હોય છે। એટલે ઓબેસિટી એક મુખ્ય પ્રશ્ન આજના જીવનમાં આપણને જોવા મળે છે। તો હાઉ ટુ મેનેજ ધેટ ઓબેસિટી? વધારે પડતા મેદસ્વીપણાને કાબૂમાં શી રીતે રાખી શકાય? મેદસ્વીપણાની ડેફિનેશન એવી છે કે BMI 25 થી વધારે હોય હા એ ક્લિયરલી ઓવરવેઇટ છે અને 30 થી વધારે હોય તો ઓબેસિટી એટલે કે રોગ જેવું છે। ઓકે સર, આપણે આપણું ચર્ચા ચાલુ રાખીશું। એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે। જે આપનો પ્રશ્ન જણાવશો। હા, મારું ઉંમર 14 વર્ષ છે અને વજન વધારે છે। કેટલું વજન છે આપનું? 70। ઓકે, આપના માતા પિતામાંથી કોઈનું વજન આટલું વધારે છે? બા, તારું વજન કેટલું છે? 14। હેલો 65 છે। ઓકે, 14 વર્ષની ઉંમર અને 70 કિલો વજન। હાઈટ? હા, આપની ઊંચાઈ? 560। 560 સેન્ટીમીટર। લિટલ કન્ફ્યુઝ, ફાઇન। 5 ફૂટ ઉપર ઇંચ છે અમુક?
5 ફૂટ 60 લાઈન ડિસ્કનેક્ટ. હવે આ જે બહેનોનો પ્રશ્ન છે એ વજન વધવાની શરૂઆત એ પ્યુબર્ટીની આસપાસ જ શરૂ થાય, 13-14 વર્ષથી શરૂ થાય લગભગ. એ સમયે એક ઉછાળો આવે છે. એ વખતે જો વ્યાયામ કોઈક જાતનો ચાલુ હોય અને ખોરાકમાં નિયમિત ખોરાક હોય, રેગ્યુલર સામાન્ય ઘરગથ્થુ ગુજરાતી ખોરાક હોય તો લગભગ એમાં આપણે બદલાવ લાવી શકીએ છીએ. પણ સ્ટ્રેસ અને ભણવાનો સ્ટ્રેસ બી વખતે નડે છે. બરાબર. કારણ કે ભણવાનું પ્રેશર ઘણું હોય છે, 10મું ને એ બધા વર્ષો હોય છે એટલે છોકરાઓ બેસી રહે. આપ જો એ વસ્તુને વચ્ચે વચ્ચે દર કલાકે બી થોડી પ્રવૃત્તિ કરી શકો, હલનચલન પ્રવૃત્તિ, કંઈક નાની અમથી ગેમ, ટેબલ ટેનિસની 5 મિનિટ રમ્યા કે બગીચામાં કંઈક 5 મિનિટ કામ કર્યું, એવી ઘરગથ્થુ પ્રવૃત્તિઓથી બી ઘરમાં મમ્મીને મદદ કરો તો બી એ બધું તમારું વજન વધતું રોકશે અને ઘટાડશે બી ખરું. અને બાકી સમય હોય તો બગીચામાં જઈને ચાલવા બી જઈ શકો છો. ઓકે. ઘણી વખત એવું થતું હોય છે કે આજકાલ બાળકોને મેંદાની બનાવટો બહુ જ ભાવતી હોય છે, જેમાં આપણે બ્રેડ, પાઉં કે પીઝા કે બિસ્કિટ પણ ગણી શકીએ, તો એ પણ કદાચ પરિબળ ખરું એમના વજન વધારવામાં? ખોરાકમાંના જે ફેક્ટર્સ છે એમાં મેંદો તો ઓફકોર્સ નુકસાન કરે છે કે એમાં જે ઘઉંનું જે સ્કીન હોય છે કાઢી નાખેલી, એટલે ફાઈબર તત્વ નથી આવતું. મેંદો ઇન ઇફેક્ટ ફાસ્ટ સુગર કહેવાય, એકદમ જલ્દી એનું બ્લડમાં એબ્સોર્પ્શન થાય. હા સર, આપણે ચર્ચા ચાલુ રાખીશું. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, જે આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હા બોલો. આપણે નાનપણથી 15-20 વર્ષની ઉંમરથી વજન 45 કિલો છે. બરાબર. અને અત્યારે 49 વર્ષની ઉંમર છે તો પણ વજન વધ્યું છે. ઓકે, આપ શું પ્રવૃત્તિ કરો છો ભાઈ? પ્રવૃત્તિ તો મારું હાર્ડ વર્ક છે, ઘરે જોબ વર્ક કરું છું, અઠવાડિયું કામ છે. અને બંને ટાઈમ નિયમિત પેટ ભરીને ખોરાક લો છો? નિયમિત ખોરાક તો વ્યવસ્થિત લઉં છું ખોરાક, બધું પચી જ જાય છે, કોઈ વજન વધતું જ નથી મારે. વજન વધતું નથી? કોઈ મેડિકલ રોગ કે એવું કઈ ખરું? 49 વર્ષ ઉંમરે કોઈ પણ તકલીફ મને છે નહીં. શારીરિક તકલીફ નથી. યસ. હવે તમારા કિસ્સામાં એક તો તમારી જે કાર્ય વ્યવસાય છે એ ડિમાન્ડિંગ છે, એમાં શારીરિક કેલરીઝની જરૂરિયાત વધારે પડે છે, એટલે તમારે ખોરાક વધારવો પડે પહેલી વસ્તુ. 2 વાર જમો છો એ સિવાય 4 વાર તમે નાના મોટા નાસ્તા બી કરી શકો, જેમ કે દૂધ પીઓ કે ચણા સિંગ ખાઓ કે કેળું ખાઓ, જે તમને અનુકૂળ અને સુલભ હોય આવી ન્યુટ્રલ વસ્તુ જે શરીરને નુકસાન ના કરે પણ ફાયદો કરે એવી તમે વસ્તુઓને નાસ્તા પેટે લઈ શકો છો. ખાખરા કે વગેરે બી લઈ શકો છો. એ સિવાય તમે કંઈક હળવો વ્યાયામ જોડે રાખો. જે નોકરી પર કામ કરો છે કામથી શરીરમાં ફેર નથી પડતો, પણ હળવો વ્યાયામ રાખો કે માનો કે બગીચામાં 5 મિનિટ દોડો અને પછી તમે ડિપ્સ યા પુલઅપ્સ કે દંડ વગેરે કરી શકો કે બેઠક કરી શકો થોડી ઘણી 10 જેવી. અને આગળ જતા તમે કોઈ જીમ કે એવા પ્લેસમાં એને વધારે આગળ બી લઈ જઈ શકો. જો તમારી નજદીકમાં કંઈ એનું સુલભ રીતે કરી શકો તો તમને વધારે ફાયદો થશે. બરાબર છે. અને કોઈક વાર વર્ષે 2 વર્ષે મેડિકલ પ્રોફાઇલ ટેસ્ટ કરી લેવાની, જેથી કોઈ અંદરૂની રોગ હોય તો એ રોગના કારણે વધતું એવું ના બને. બરાબર છે. થાઇરોઇડ વગેરેનો ટેસ્ટ, થાઇરોઇડ હિમોગ્લોબિન એવા ટેસ્ટ તમે કરી શકો તમારા ડોક્ટરને પૂછીને. બરાબર છે. આપણી સાથે ગાંધીનગરથી એક કોલર જોડાયા છે, જે આપનો પ્રશ્ન જણાવશો. હાલો. હાજી, આપનો પ્રશ્ન જણાવો. હાજી. હા બોલો. હાલો. હા બોલો, આપનો અવાજ અમને સંભળાય છે, આપ બોલો. હાલો સાહેબ, કાનપુર ગાંધીનગર થી બોલું, એફવી પટેલ. બોલો પટેલ સાહેબ. હા, હવે નિરામય જીવન માટે શરીરના કયા અંગોનું અવારનવાર ચેકઅપ કરાવવું જોઈએ? ઓકે. આપની ઉંમર? આપની ઉંમર કેટલી છે? 70 years. ઓકે. 70 વર્ષે આપે સામાન્ય વર્ષે એકવાર જો બ્લડ, યુરિન, સ્ટૂલ એ બેઝિક ટેસ્ટ કહેવાય, અને વધારામાં લીવર માટે એસજીપીટી, કિડની માટે ક્રિએટિન, એવા સ્પેશિયલ ટેસ્ટો બી અમુક થાય. અને પ્રોસ્ટેટ માટે ખાસ એક ટેસ્ટ કરાવવો જોઈએ, એ પીએસએ ટેસ્ટ કહેવાય છે. આટલું તો તમારે કરાવવું જ જોઈએ. બ્લડ, યુરિન, સ્ટૂલ અને ક્રિએટિન, એસજીપીટી ને પીએસએ. બરાબર છે. એ સિવાય તમારી તકલીફ કોઈ હોય તો એ પ્રમાણે. ઓકે. આટલું સામાન્ય વર્ષમાં એકાદ વખત ચેકઅપ કરાવવાથી એકવાર કરાવો કે કોઈ 2 વર્ષે કરાવશો બધું સારું હોય, પણ તમે ફોલોઅપ રહે તો તમને ધ્યાનમાં આવે કે મારું બધું વ્યવસ્થિત છે. યસ. રોગ વહેલો પકડાય હોય તો બી એટલા પૂરતું. ઓકે. હવે આપણે જે અગાઉ ચર્ચા કરતા હતા કે મેંદો એ વજન વધારનારું બહુ જ મોટું પરિબળ છે, તો મેંદાની બનાવટોમાં
કેટલી રેન્જ હોય છે, કેટલી વસ્તુઓ મેંદામાંથી બનતી હોય છે? મેંદામાં સ્ટુડન્ટ ખાય, નૂડલ્સ આવે, પાસ્તા આવે, બ્રેડ આવે, ઇવન તમને આશ્ચર્ય થશે પણ જે કોઈ પણ જાતની બ્રેડ હોય, વ્હીટ બ્રેડ કહીએ છીએ, હોલ વ્હીટ બ્રેડ, એમાં પણ મેંદો અડધો જ હોય છે. રાઈટ. ઘણીવાર બહારના એટલે એ ઘઉંની બ્રેડ જે કહેવાય છે એમાં 50% તો મેંદો ખરો જ હોય જ છે. પછી તમે પંજાબીમાં નાન વગેરે જે ખાવ છો એમાં હોય છે, પછી બિસ્કિટ્સ અને મેંદો. ઇવન તમે માનશો નહીં, ઘણા ખાખરા જેવા ઘઉંના ખાખરા બનતા એમાં પણ એ લોકો મેંદો મિક્સ કરે છે. તો જે પેલા કરકરા બનતા હોય છે એનાથી સફેદ દેખાવ આવે છે, એની ફિનિશ સારી આવે છે અને એ લોકોને ઇકોનોમિકલ પડે છે. એ મેંદો બહુ ખાસો ઘૂસી ગયો બધે, ટોસ્ટમાં બી આવે અને ઘણા લોકો દિવસમાં વસ્તુ 2 વાર ખાતા હોય, 2 વાર નૂડલ્સ ખાય, 2 વાર બ્રેડ ખાય. મેંદાનું એટલું કન્ઝપ્શન વધારે એટલી અમને તકલીફો વધશે. આપણે આજે મેંદા વિશેની ચર્ચા અને તંદુરસ્ત જીવનશૈલી વિશેની ચર્ચા ડોક્ટર સિદ્ધાર્થ શાહ સાથે ચાલુ જ રાખીશું. અત્યારે લઈએ એક નાનકડો વિરામ. હવે યુવાન ત્વચા પણ અને બચત પણ. 4 125 ગ્રામ संतूर सोप्स पर मेळवो 27 रुपयानी छूट. जल्दी करो. भारत में पहली बार सही मायने में हाई क्वालिटी अफोर्डेबल हाउसिंग लाए हैं एनए कंस्ट्रक्शन. हिलेगा सपनों का घर, कभी न सोची कीमत पर. कैसे, जानिए www.naconstruction.co.in पर. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स. वरिया एल्यू फॉइल्स. राजानी चाय, महक उठे जिंदगी. दूर दूर से आए कौन, अंकुर अंकुर, स्वाद का जादू जाने कौन, अंकुर अंकुर सिंह तेल, खाओ दिल से. સાંવેદ હેલ્થલાઇનમાં તંદુરસ્ત જીવનશૈલીની ચર્ચા ડોક્ટર સિદ્ધાર્થ શાહ સાથે ચાલી રહી છે. ડોક્ટર સિદ્ધાર્થ, આપણી સાથે સુરતથી એક દર્શક મિત્ર જોડાયા છે. જે આપનો પ્રશ્ન જણાવશો. હેલો. હા, આપ ટીવી નો અવાજ બંધ કરીને આપનો પ્રશ્ન જણાવશો. હાજી, મારો પ્રશ્ન એ છે કે મારી બેબી 18 વર્ષની છે, યંગસ્ટર, અને એ જંક ફૂડ તરફ જ વળી ગઈ છે. એ ઘરનો ખોરાક એને રુચિકર જ નથી લાગતો, એને ખાવાની ઈચ્છા જ નહીં થાય. ખીજવાઈને ખવડાવીએ ને તો 1-2 કોળિયા ખાય, વધારે નહીં ખાય. તો હવે એમાંથી એને વાપસ પાછી વાળવા માટે આપણે શું કરવું જોઈએ? પ્લીઝ મને સમજાવજો. કોઈ બી રીતે એ વળતી જ નથી એમાંથી. બરાબર છે બેન, આપનો જે પ્રશ્ન છે એવો ઘણા જ બધા લોકોનો પ્રશ્ન હશે. શરૂઆત એક વખત બાળકોને આપણે બહારનું ચખાડી તો દઈએ છીએ, પણ પછી એમાંથી પાછા વાળવું તકલીફ વાળું છે. શું માર્ગદર્શન આપીએ આપણે બેનને? અમે સામાન્યમાં સૌથી સરળ વસ્તુ એ પડે છે કે જે જંક ફૂડ છે તમે ઘરે હેલ્ધી ફૂડ બની એને ના આપો. બરાબર. સપોઝ ફોર એક્ઝામ્પલ તમે ભેળ છે તો ભેળમાં જે વસ્તુનું ઇન્ગ્રેડિયન્ટ્સ તમે નાખો છો, તમે ધારો કે મમરા નાખો અને ફણગાવેલા મગ અથવા બાફેલા ચણા નાખો, એની અંદર તમે ગળી ચટણી ના નાખો અને તમે ફુદીના કોથમીરની બધી એવી ચટણી નાખો, તો એ બધું બેઝિકલી હેલ્થફુલ જ છે. કે મમરા એ કાર્બોહાઈડ્રેટ છે અને તમે એમાં દાડમના દાણા નાખો કે સલાડના પીસીસ નાખો, કેરેટ ને ટામેટાની બધા, તો જાત જાતના સલાડ છે. એટલે એક જાતનું કમ્પ્લીટ મીલ છે. ભેળને તમે એવી રીતની બનીને આપી શકો. એમાં લીંબુ નાખો, નાની બેબી છે એટલે બ્લડ પ્રેશરના એટલે ચાટ મસાલા બી નાખી શકાય. આ બધું નાખીને તમે ટેસ્ટી બનીને આપો તો ટેસ્ટ આવવાથી એ બહાર ખાવાનું એનો ઈચ્છા ઓછી થશે. બરાબર. એવું ધારો સેન્ડવિચ છે તો બહારની સેન્ડવિચમાં એ મેંદાની અને ચીઝની ખાતી હોય અને બદલે આપણે મલ્ટીગ્રેન બ્રેડ જો તમારે મળતી હોય તો મલ્ટીગ્રેન બ્રેડમાં ઘઉંનું તત્વ 20-30% જ હોય છે અને બાકી બીજા બધા ઓટમીલ ને સોયા ને અમુક કઠોળ ને એવી રીતનું મિક્સ હોય છે. એ બહુ હેલ્ધી વસ્તુ છે, મિક્સ ઓફ વેરિયસ ગ્રેન્સ. એટલે એ હેલ્ધી છે. એની ઉપર તમે માખણ કે ચીઝ ના લગાડો, એની ઉપર ચટણી લગાડો, વન્સ અગેન ફુદીના કે કોથમીરની, અને એની ઉપર તમે ટામેટા કાકડી જેવા સલાડ મૂકી અને એને ગ્રીલ કરીને આપી, ગ્રીલ કરીને આપો. અને ટામેટા સોસને બદલે એને તમે આમલીની ચટણી પ્લેન ખાંડ કે ગોળ વગરની આપી શકો છો. ટેસ્ટ ખજૂર બી મિક્સ કરી શકો છો. તમે એને એવું ફોર્મ્યુલા આપો જેને ભાવતી છે છતાં બી એમાં ઇન્ગ્રેડિયન્ટ હેલ્ધી છે.
રાઈટ, એટલે મમ્મીઓ જો ઘરે થોડીક વધારે કસરત કરીને આવી તંદુરસ્ત વાનગીઓ જો આપે તો બહારનો ખોરાકમાંથી આપણે છોકરાઓને પાછા લાવી શકીએ. હવે એક પાણી બાબતે પણ લોકોને ઘણા પ્રશ્ન હોય છે કે ઠંડુ પાણી એક નશા જેવું હોય છે કે જેને ફ્રીજના પાણીની આદત પડી ગઈ હોય તો શું ફ્રીજનું પાણી એ તંદુરસ્ત કહેવાય કે એ તકલીફ કરી શકે તંદુરસ્તીને? ફ્રીજના પાણીથી વજન સાથે કે કોઈ તંદુરસ્તી સાથે સંબંધ નથી. બરાબર. પણ કોઈને શરદી વારંવાર થઈ જતી હોય કે ગળું પકડાઈ જતું એ કેસમાં એને અવોઇડ કરવું જોઈએ. બાકી તમે અને સંતોષની દ્રષ્ટિએ જુઓ તો માટલાના પાણીથી સંતોષ વધારે થાય. બહુ જ સાચી વાત છે. પણ હેલ્થ વાઇઝ ઠંડુ પીવો એથી કોઈ તમને માફક આવતું કોઈ વાંધો નથી. બરાબર છે. યસ. અને હા, જે બહારના ખોરાકની જે વાત થઈ, હવે ઘણા લોકો કહેતા છે કે અમે સારી રેસ્ટોરન્ટમાં કે કોઈ સારી જગ્યાએ ખોરાક લઈએ છીએ તો એમાં બહારનું ખાવામાં શું વાંધો છે? તો એમાં કયા એવા ફેક્ટર રહેલા છે કે સારી જગ્યા હોવા છતાં પણ નુકસાનકારક હોઈ શકે? સારી રેસ્ટોરન્ટમાં જે ફૂડની વેલ્યુ એડિશન છે એમાં જે ઉમેરાયું છે ઘણું વધારે હોય છે. ઓકે. હવે એક ન્યુટ્રિશનનો સાદો સિદ્ધાંત એ છે કે તમે ફૂડને જેટલું જરૂરી હોય એટલું જ પ્રોસેસ કરો. જેમ કે તમે ઘઉં લો તો આખા ઘઉંની રોટલી બનાવો એ મિનિમમ પ્રોસેસિંગ જરૂરી, એ વગર તમે ખાઈ નહીં શકો. રાઈટ. પણ રોટલીમાંથી કદાચ ખાખરો બનાવો એ બી ચાલે કે એમાં ફરી તમે ખાલી શેકો જ છો. પણ એને બદલે તમે જો બ્રેડ બનાવો તો તમે પોલિશ કરેલા ઘઉંમાંથી મેદામાંથી બનાવો છો. એમાં તમે ટોસ્ટ બનાવો તો તમે તેલ ઉમેરો છો. અને એને તમે જયારે ચીઝ ઉમેરે સેન્ડવિચ બનાવો ત્યારે તમે વન્સ અગેન ચીઝ ઉમેરો છો. એ તમે તમારું એમાં જેટલું એડિશન કરો છો એક જાતનું વેલ્યુ એડિશન છે. પણ વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ ફૂડ પ્રોડક્ટ્સ, પણ નોટ વર્ચ્યુની વેલ્યુ નથી ઉમેરાતી, ગુણ નથી ઉમેરાતો. ખાલી કેલરીઝ, જંક કેલરીઝ ઉમેરે. તમે 1 લીટર થમ્સઅપ પી જાઓ તો શરીરમાં 600 કેલરી જતી રહી, પણ એનો ફાયદો કોઈ નથી, ખાલી કેલરી છે. પણ એની જગ્યાએ તમે 1 ગ્લાસ મોસંબીનો જ્યુસ પીઓ, એમાં વિટામિન મિનરલ જે આવે એ પેલા નથી આવતા. એટલે ફૂડની બાબતમાં ઓછામાં ઓછું પ્રોસેસિંગ તો 5 સ્ટારને બદલે તો ફૂડ પ્રોસેસ થવાનું જ. જાત જાતની પ્રોસેસ થઈને સુપર થયેલી વસ્તુ તમારી પાસે આવવાની. એક વસ્તુ એ છે. બીજું કે જે એ લોકો ઇન્ગ્રેડિયન્ટ્સ બાય કરે છે એ ઘરે જે ગૃહિણીઓ હતો વટાણા એક વટાણો ફોલી એક ઈયળ કાઢી એક સડેલો વટાણો કાઢી એવું કોઈ જગ્યાએ કોઈ કરી નહીં શકે. હ્યુમનલી પોસિબલ નથી. એમનો માણસ કરતો હોય, માણસ રોજ બદલાતો હોય, એ કદાચ એકદમ મોટું ગ્રોસ ખરાબ હોય તો કાઢી નાખશે, બાકી કેટલી વસ્તુ અંદર જતી રહે. ઇન્ગ્રેડિયન્ટ્સ ક્વોલિટી ઘણીવાર સફળ થાય છે. બરાબર. અને ત્રીજી વસ્તુ કે હોટેલ કે રેસ્ટોરન્ટનો બિઝનેસ ફૂડને વધારે એટ્રેક્ટિવ ને વધારે તમને ગમે એવું બનાવે. એમાં તેલ, ઘી, માખણ, મરચાં, મીઠું એ બધું જ વધારે નાખશે. જો તીખું બનાવશે તો જોડે તમને ગળ્યું લાગે એવું બનાવે એટલે તમને સરળ સ્વાદિષ્ટ લાગે, પણ એમાં બધા મસાલા બધું વધારે હોય. બરાબર છે. એટલે બિનજરૂરી વધારેનો બી અર્થ નથી. ઓકે. એટલે જો ખોરાકની વાત કરીએ તો એક માતા કે ગૃહિણી ઘરમાં જે ખોરાક બનાવશે એનો બીજો કોઈ જ વિકલ્પ શક્ય નથી. અને એ જો એજ્યુકેટેડ ગૃહિણી હોય અને આ વિશે જાગૃત થયેલું તો નથિંગ ટુ બીટ. બરાબર છે. અને માતા કદાચ ભણેલી પણ ન હોય પણ જ્યારે વાલ હોય કુટુંબ માટે તો કદાચ એ સૌથી વધારે તંદુરસ્તી જાળવવા વાળું ફેક્ટર બની શકે. જોયું મિત્રો, સામવેદ હેલ્થલાઇનમાં આજે આપણે તંદુરસ્તી શી રીતે જાળવવી એની બહુ જ સચોટ માહિતી ડોક્ટર સિદ્ધાર્થ શાહ પાસેથી મેળવી. અને આપના વધુ પ્રશ્નો અમે અત્યારે નથી સમાવી શક્યા, પણ અમારું ઈમેલ આઈડી અમને ચોક્કસ આપીને આનંદ થશે કે આપના પ્રશ્નો અમારા ઈમેલ આઈડી પર જેવા આવશે એવા અમે આપને પ્રત્યુત્તર પણ આપતા રહીશું. આજે સામવેદ હેલ્થલાઇનમાં તંદુરસ્ત જીવનશૈલીની ચર્ચા કરી. આવતીકાલે એક વધુ નવા વિષય અને નવા વિષય નિષ્ણાત સાથે આપણે ફરીથી મળીશું. ડોક્ટર સિદ્ધાર્થ શાહ, આ વિષયની ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કાલે મળીશું ફરીથી બપોરે 2 થી 2:30 સામવેદ હેલ્થલાઇનમાં. પ્રકૃતિનો દુર્લભ ઉપહાર એટલે અમૃત રસ, જેમાં ઔષધિ ગુણોનો ભંડાર છુપાયેલો છે. આ
આજના આધુનિક યુગમાં આજનો મનુષ્ય સફળતાની આંધળી દોડમાં એવી રીતે ભાગતો જઈ રહ્યો છે કે જીવનની બીજી બધી જરૂરી આવશ્યકતાઓને ભૂલતો જઈ રહ્યો છે. આપણે લોકોએ પ્રગતિ તો બહુ કરી, આજે કલાકોનું કામ મિનિટોમાં થઈ રહ્યું છે. એક બટન દબાવતા બધા જ કામ થઈ જાય છે. એટલે કે જીવન સરળ અને સગવડોથી નિખરતું જઈ રહ્યું છે. જીવનમાં આવેલી આ સરળતાએ આપણને આરામ તો આપ્યો, પણ